દ્વારકાધીશના મિત્ર, આ તમારા વસ્ત્રમાં ઠેકાણા નથી અને આપ કહો છો હું દ્વારકાધીશનો મિત્ર છું? અમારે તો આખા દિવસમાં આવા બધા લોહી પીવે છે, આખો દિવસ જીવ ખાય છે. પહેરેદારો કહે છે વિશ્વાસ નથી આવતો કે આવો કોઈ ભગવાનનો મિત્ર હોઈ શકે ખરા? ત્યારે કહે છે કેવી ભક્તની કસોટી થાય છે. ક્યારેક ક્યારેક ભગવાન એવી કસોટી કરે પોતાના ભક્તની કે ક્યારેક ક્યારેક પીછોટે ખસી જાય, એવી ભક્તની કસોટી કરે. આજે સુદામદેવની કસોટી થાય છે. ત્યાં તો એક પહેરેદારને દયા આવી, ભાઈ રેવા દે ને, ગમે એમ તો ભગવાનનો વાલો છે, ભગવાનનો મિત્ર છે. ત્યારે બીજો કોઈ પહેરેદાર કહે છે મહારાજ કોણ છો, ક્યાંથી આવો છો, આપનું નામ શું છે? હું દ્વારકાધીશને સમાચાર પહોંચાડું છું ઉપર રાજમહેલમાં. ત્યારે સુદામદેવ કહે છે કે હું ભગવાનનો મિત્ર છું, દ્વારકાધીશનો, પોરબંદરથી આવું છું. કહેજો, નામ પૂછે તો સુદામા કહેજો. ભલે મહારાજ. પહેરેદાર જાય છે દ્વારકાધીશ પ્રભુને સમાચાર પહોંચાડવા માટે કે મહારાજ તમે અહીંયા ઉભા રહો, હું દ્વારકાધીશને સમાચાર આપું છું ઉપર જઈને. પહેરેદાર જાય છે ત્યાં તો ભગવાન હિંડોળા ખાટ ઉપર ઝૂલા ઝૂલી રહ્યા છે. રૂકમિણીજી પાનનું બીડું ભગવાનને આપે છે, પાનનું બીડું ભગવાન પોતાના મુખમાં મૂકે છે, પધરાવે છે. કોઈ રાણી ભગવાનને ચામર ઢોળી રહી છે, ભગવાનની સેવામાં છે અષ્ટપટ રાણીઓ. ત્યાં પેલો પહેરેદાર આવે છે કે દ્વારકાધીશની જય હો. પ્રભુ નીચે કોઈ દુબળો પાતળો બ્રાહ્મણ આવ્યો છે, આપનો સખા બતાવે છે, આપનો મિત્ર બતાવે છે, પોરબંદરથી આવે છે અને નામ સુદામો સંભળાવે છે, સુદામા કહે છે. અને સુદામા નામ સાંભળતાની સાથે ભગવાન એકદમ પોતાની હિંડોળા ખાટ ઉપરથી કૂદ્યા. સુદામો આવ્યો, મારો બાપ આવ્યો, સખા આવ્યો, મારો મિત્ર આવ્યો. ભગવાન એકદમ દોડ્યા પોતાના મિત્રને ભેટી પડવા માટે. ભગવાનને ઉત્તરીય ખભા ઉપરથી પડી ગયું, પગડી પોતાની એ મોજડી પગમાં પહેરવાની રહી ગઈ. મારો સુદામો આવ્યો, મારો બાપ આવ્યો. ભગવાન હળી કાઢીને દોડ્યા છે સુદામદેવને મળવા માટે કરીને. આ બાજુ અષ્ટપટરાણીઓ ઝરૂખામાંથી જોવે છે એવો તે ભગવાનનો કેવો સખા છે કે જેના માટે કરીને ભગવાન હળી કાઢીને દોડે છે કે આજ દિવસ સુધી ભગવાન દ્વારકાધીશ આવી રીતે હળી કાઢીને કોઈના માટે દોડ્યા નથી. અને આઠે પટરાણીઓએ જ્યારે આવીને જોયું ઝરૂખામાં, ત્યારે ભગવાન દ્વારકાધીશે સુદામદેવને બથમાં લઈ લીધા છે. સુદામદેવનો દુબળો પાતળો દેહ ભગવાનની બથમાં ક્યાં હમાઈ ગયો એ ખબર ન પડી. ભગવાન આજાનું બાહુ છે, પોતાની આજાનું બાહુ, પોતાના બહુ હાથ મોટા છે ભગવાનના. તો ભગવાનને કોઈક પૂછ્યું કે ભગવાન તમે આજાનું બાહુ છો, શા માટે આમ હાથ રાખો છો? તો ભગવાન કહે કે મારો કોઈ ડીલે ભગત હોય, માતો મોટો હોય તો એ તે બથમાં આવી જાય ને એટલા માટે હું મારી બથ મોટી રાખું છું. આજાનું બાહુ છે ભગવાન. ભગવાનની બથમાં સુદામદેવ ક્યાં સમાઈ ગયા ખબર ન પડી. ભગવાન ભેટી પડ્યા સુદામદેવને, લઈ આવ્યા છે પોતાના રાજમહેલમાં. હિંડોળા ખાટ ઉપર ભગવાન ઝૂલા ઝૂલાવે છે સુદામદેવને. ભગવાન દ્વારકાધીશ સુદામદેવના ચરણ ધોવે છે, પણ ચરણ ભગવાન દ્વારકાધીશ જળથી નથી ધોતા. સુદામદેવના એક બ્રાહ્મણના એ ચરણને ભગવાન પોતાના અશ્રુધારાથી ધોવે છે. સુદામદેવની સેવા કરે છે ભગવાન દ્વારકાધીશ. ભગવાન સુદામદેવની સેવા માટે પાણી મુકાવે છે, સ્નાન કરાવે છે, સ્નાન ગૃહમાં લઈ જાય છે સુદામદેવને. અહીંયા ભગવાન સ્નાન કરાવ્યા પછી કહે છે, પોતાની અષ્ટપટરાણીઓને આજ્ઞા કરે છે ભગવાન, મિત્રવિંદા તમે તૈલ મર્દનની તૈયારી કરો, ભદ્રા
પાટલો તૈયાર કરો સુદામદેવને માટે. અને જ્યાં ભગવાનની આજ્ઞા થાય ને આઠે પટરાણીઓ એક ફિર કરતી આ બાજુ જાય, એક ફિર કરતી આ બાજુ જાય. સુદામદેવને મનમાં થયું કે આનું ઘરમાં હાલતું બહુ લાગે છે દ્વારકા વાળાનું. જ્યાં ભગવાનની આજ્ઞા થાય ને આઠે રાણીઓ એક આમ જાય, એક આમ દોડે. સુદામદેવની સેવા માટે રાણીઓ બહુ દોડાદોડ કરે છે. અને આજે સુદામદેવને નવા વસ્ત્ર અલંકાર ધારણ કરાવ્યા છે ભગવાન દ્વારકાધીશે. નવું પિતાંબર ધારણ કરાવ્યું છે, ફાટેલી પોતળી ઉતરાવી છે દ્વારકાધીશે સુદામદેવની. કેટલો સમય દ્વારકાધીશ રોકે છે સુદામદેવને પોતાની દ્વારકા નગરીમાં, પોતાના રાજા મહેલમાં. ભગવાન પૂછે છે સુદામદેવને. શું પૂછે છે? કહે છે સંન્યાસી દેશો નહીં, સંગાથે સ્ત્રી નહીં. 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 તમને જોતા તો વાલ વધી જાય છે રે. તમને જોતા વાલ વધી જાય છે રે. તમને જોતા તો વાલ વધી જાય છે તમને જોતા વાલ વધી જાય છે રે. જો સુદામા જ દ્વારકામ જાય છે. જુઓ સુદામાજી રાજી રામ જાય છે. કહે છે સંન્યાસી દેખાતા નથી, સંગાથે કોઈ સ્ત્રી નથી, તો શું કરો છો આપ? ભગવાન પૂછે છે. ગોવિંદની સાથે ગોઠડી માંડી છે આજે સુદામદેવે. તો સુદામા કહે છે, સુદામદેવને પૂછે છે ભગવાન દ્વારકાધીશ હિંડોળા ખાટ ઉપર ઝૂલા ઝૂલી રહ્યા છે ભગવાનની સાથે સુદામદેવ. અને ભગવાન પૂછે છે દ્વારકાધીશ, હે વ્યવસાયમાં શું કરો, કેમ જગે વિચરો? વ્યવસાયમાં શું કરો, કેમ જગ વિસરો? વ્યવસાયમાં શું કરો, કેમ જગે વિચરો? વ્યવસાયમાં શું કરો, કેમ જગ વિસરો? તમારો પરિવાર કેમ પોસાય છે રે? 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 રે જુઓ સુદામા જ દ્વારકામ જાય છે. જુઓ સુદામાજી દ્વારકામ જાય છે. ત્યારે સુદામદેવ ભગવાન દ્વારકાધીશને કહે છે, શું કરું છું આખો દિવસ? હરિભજન કરું છું, ત્રિકાળ સંધ્યા કરું છું, આખો દિવસ એમાં પસાર થઈ જાય છે. હે સ્વામી ત્રિસંધ્યા કરો, હરિહરનો ધ્યાન ધરો. સ્વામી ત્રિસંધ્યા કર્યો, હરિહર ધ્યાન ધર્યો. સ્વામી ત્રિસંધ્યા કરો, હરિહરનો ધ્યાન ધરો. સ્વામી ત્રિસંધ્યા કર્યો ને હરિહર ધ્યાન ધર્યો. ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે. તો સમય પૂરો થઈ જાય છે. ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે. તો સમય પૂરો થઈ જાય છે. રે જુઓ સુદામા જ દ્વારકામ જાય છે. જો સુદામાજી દ્વારકામ જાય છે. ત્રિકાળ સંધ્યા કરું છું, મારો સમય આખો દિવસ એમાં વ્યતીત થઈ જાય છે. કેટલો દિવસ રોકાયા, ક્યારના આવ્યા છે સુદામદેવ, પણ પેલી પૌવાની પોટલીને ભગવાનથી છુપાવે છે સુદામદેવ. કહે છે, વિચાર કરે છે કે જે 56 ભોગ આરોગતા હોય ભગવાન દ્વારકાધીશ, એને પૌવા શું ધરવું? અને પૌવાને પોટલે છુપાવે છે સુદામદેવ. તો ભગવાન દ્વારકાધીશ કહે છે સુદામદેવને કે શું લઈ આવ્યા છો?
મારી ભાભીમાં એ મારા માટે કંઈક મોકલાવ્યું લાગે છે, સુદામદેવને કહે છે. તો સુદામદેવને સંકોચ થાય છે કે 56 ભોગ અને શું કામ એવા આરોગતા હોય, એને સામાન્ય પૌવા શું ધરું ભગવાન દ્વારકાધીશને. ભગવાન દ્વારકાધીશથી પૌવાની પોટલીને છુપાવે છે, પણ ભગવાન દ્વારકાધીશ સુદામદેવની પાસેથી પૌવાની પોટલીને આંચકી લે છે. એ પૌવાની પોટલી આંચકી લીધી. ભગવાન દ્વારકાધીશ એ પૌવાની પોટલીની ગાંઠોને છોડે છે. ભગવાન એ પૌવાની પોટલીને જ્યાં ખોલી રહ્યા છે, તો પોતાનો ભક્ત, પોતાનો મિત્ર એ પૌવા લઈ આવ્યા છે, તો એ પોટલીની અંદર શું છે જોવા માટે આટે પટરાણીઓ જ્યાં ભગવાન ગાંઠ ખોલે છે પોટલીની, ત્યાં માથે આવીને ઢૂવો વળી જોવા માટે. તો ભગવાન કહે છે થોડા આઘા ઉભા રહ્યો ને. પાછા ભગવાન એ પોટલીની ગાંઠોને છોડે, પાછી આઠે પટરાણીઓ એ જોવા માટે આવે. ભગવાન કહે જોવું છે ભલે જો, અને એક એક પોટલીની ગાંઠોને છોડે છે ભગવાન. પણ ભગવાન એ પોટલીની ગાંઠોને નથી છોડતા, સુદામાના એક એક ભવબંધનની ગાંઠોને ભગવાન ખોલી રહ્યા છે. અને જ્યાં પોટલી ખોલી, અંદર પૌવા જોયા. પોટલી ખોલે ને અંદર પૌવા જોયા, અને ભગવાન દ્વારકાધીશ એ મુઠ્ઠી ભરી હાથમાં પૌવા, અને ભગવાન દ્વારકાધીશની આંખમાં આંસુ આવ્યા. સુદામાએ સંકોચથી નીચે જોયું. પૌવા જોઈને આઠે રાણીઓ ખડખડાટ રીતે હસી પડી. આઠે રાણીઓ વિચાર કરે છે કે સખાની દરિદ્રતા જોઈને દ્વારકાનાથ રડે છે. પોતાનો સખા ગરીબ છે એટલા માટે દ્વારકાધીશ રડી રહ્યા છે. પણ દ્વારકાધીશને ખબર છે કે આના જેવો શ્રીમંત કોઈ નથી, આના જેવો પરમ ભક્ત કોઈ નથી, આના જેવો કોઈ ઉદાર નથી, આના જેવો કોઈ સ્નેહાળ નથી, આના જેવો કોઈ પ્રેમી નથી. આ સુદામદેવ જેવો કોઈ શ્રીમંત નથી, મારો કોઈ બીજો કોઈ એવો સખા નથી. હાથમાં મોટી પૌવા લીધા, અને ભગવાન દ્વારકાધીશ બોલ્યા છે કે મિત્ર સુદામદેવ, તમે મારા માટે પૌવા લઈ આવ્યા છો. આજે પૌવા જોયા મને મારી માં જશોદાની યાદ આવી છે. ગોકુળમાં જઈને રહેતો તો ગંગી ગાયના દૂધમાં પૌવા પલાળી, એમાં મિશ્રી ભેળવી, ઘરને નેવે મૂકી, ચંદ્રમાની ચાંદનીમાં શીતળ કરી ભગવાન કહે છે કે મારી માં જશોદા મને ખોળામાં બેસાડી દૂધ પૌવા ખવડાવતી. એ પછીથી કોઈ દિવસ મેં પૌવા નથી જોયા. આજે પૌવા જોયા ને મને મારી માં જશોદાની યાદ આવી છે. એક મોટી ભરે એ પૌવા ભગવાન દ્વારકાધીશે પોતાના મુખમાં પધરાવ્યા, પોતાના સમાન સમૃદ્ધે સુદામાને ત્યાં આપી. બીજી મોટી ભરીને ભગવાન દ્વારકાધીશ પૌવાને એ મોટી ભરીને પોતાના મુખમાં પધરાવે છે. પૌવાને પોતાના કરતા અધિક સમૃદ્ધિ પોરબંદરમાં આપી છે ભગવાને. ત્રીજી મોટી ભરીને પૌવાને જો ભગવાન પોતાના મુખમાં પધરાવે તો સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી જે અત્યારે રૂકમણી બનીને ભગવાનની સેવામાં છે, એને ભગવાન દાસી બનાવીને મોકલી સુદામદેવને ત્યાં. અને જ્યાં મુખમાં મૂકવા જાય ત્રીજી મુઠ્ઠી, ત્યાં તો દોડતા રૂકમિણીજી ભગવાનનો હાથ પકડી લીધો કે પ્રભુ અમને પ્રસાદ નહીં આપો, અને ગમે એમ તો અમે માયા છીએ, અમે માયા કહેવાઈએ, અને આપના ભક્તને ત્યાં આપ મને મોકલો ને આપનો ભક્ત હેરાન થાય બરાબર નહીં. એમ કરીને રૂકમણીજીએ બાકીના પૌવા ભગવાનની પાસેથી ઝૂંટવી લીધા. આઠે પટરાણીઓએ પ્રસાદ વહેંચી લીધો.
કેટલો સમય થયો દ્વારકાધીશ રોકે છે સુદામદેવને. એક દિવસ સુદામદેવ તૈયાર થયા છે જવા માટે. ત્યારે ભગવાન કહે છે કે ભલે આવજો સુદામદેવ. તો સુદામદેવને મનમાં વિચાર થાય છે મારા સખા છે દ્વારકાધીશ મને રોકતાય નથી. અને ભગવાન દ્વારકાધીશ કહે છે જ્યારે સુદામદેવ નીકળ્યા છે દ્વારકા છોડીને કહે છે મિત્ર મારું પિતાંબર તો પાછા આપતા જાઓ. આપને આ ફાટેલી પોતળી અહીંયા પહેરી છે એને પહેરીને પાછા જાઓ. આપનું પિતાંબર ફાટેલી પોતળી પહેરો મારું પિતાંબર પાછો આપી દો. ભગવાન કહે છે સુદામદેવને. સુદામદેવને થાય છે આમ કેવો મિત્ર છે કે મારી ફાટેલી પોતળી મને પાછી પહેરાવે છે, પોતાનું પિતાંબર લઈ લે છે પાછું. પણ ભગવાન એટલા માટે રોકતા નથી સુદામદેવને કે ભગવાનને ખબર છે કે સુશીલાએ વ્રત લીધું છે કે મારા પતિ પાછા નહીં આવે ઘરે ત્યાં સુધી મારા મુખમાં અન્નનો એક દાણો નહીં પધરાવું. અને જેટલા વધારે સુદામદેવને હું અહીંયા રોકીશ એટલા ઉપવાસ ત્યાં સુશીલાને વધારે થશે. એ ભાવથી ભગવાન સુદામદેવને રોકતા નથી. અને સુદામદેવ નીકળ્યા છે દ્વારકાથી પોરબંદર આવવા માટે. પોરબંદરમાં આવે છે તો પોતાની જે ઝોપડી હતી એની જગ્યાએ હવેલી જોઈ સુદામદેવે. સુદામદેવને થયું કે મારી હવેલી કોઈએ મારી ઝોપડી પાડી દીધી છે અને કોઈ બિલ્ડરે આવીને બિલ્ડિંગ ઊભું કરી દીધું લાગે છે. ત્યાં તો દૂરથી મહેલમાંથી સુશીલાજી હવે તો કેટલું દ્વારકાધીશે આપ્યું છે સુદામદેવને પોતાના ઘરે પોતાના ગામમાં સમૃદ્ધિ આપી છે દ્વારકાધીશે. કેટલીક દાસીઓ આપી છે ભગવાને. સુશીલાને તૈયાર કરે છે. દૂરથી સુદામદેવને જુએ છે આવતા અને સાજ શણગાર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા છે સુંદર. સુશીલાજી ગાજતે વાજતે આવે છે સુદામાનું સામૈયું કરે છે. તો સુદામદેવ ઓળખતા નથી દૂરથી કહે છે કે દેવી દૂરથી દૂરથી. સુદામદેવને થાય છે કોઈક શેઠાણી આવ્યા છે ગામના સીધું વિધું લઈને મારું સામૈયું કરવા માટે. ત્યારે સુશીલાજી કહે છે નાથ ઊંચો તો જુઓ હું સુશીલા છું. તો સુદામદેવ કહે છે કે સુશીલા તું અને આવેશમાં તો છોકરાઓ ક્યાં છે? સુદામદેવ પૂછે છે તો સુશીલાજી કહે છે છોકરાઓ ઘોડા ગાડી લઈને ચોપાટીએ ફરવા ગયા છે. સુદામદેવ કે ઓ તારી ભલી થાય, બાપો અહીંયા પગપાળો આવે છે દ્વારકાથી, છોકરાઓ ઘોડા ગાડી લઈને ફરવા ગયા છે. ભગવાને બહુ આપ્યું છે સુદામદેવને. સુદામદેવને બતાવ્યું નથી કે કેટલું આપ્યું છે. ભગવાન દ્વારકાધીશ સુદામદેવની આગળ તો અદેવ દેખાણા, કંઈ આપ્યું નથી. પણ અહીંયા કેટલું આપી દીધું છે સુદામદેવને ખબર નથી. ગુપ્ત રૂપે ભગવાને દાન કર્યું છે સુદામદેવને. સુદામદેવને અંદર લઈ આવે છે સુશીલાજી. પણ એ સુદામદેવને તો હરિભજનમાં મન લાગ્યું છે. એ સંસારમાં આસક્ત નથી સુદામદેવ. સમય થયો અને સંધ્યા માટે નીકળ્યા છે સુદામદેવ. ત્યારે એ સુશીલાજી પૂછે છે કે નાથ આપ ક્યાં જાઓ છો? ત્યારે સુદામા કહે છે કે દેવી હું હરિનું ભજન કરવા માટે જાઉં છું, ત્રિકાળ સંધ્યા માટે જાઉં છું. ત્યારે કહે છે નાથ હવે તમે પિતાંબર તો બદલતા જાઓ. અહીંયા દ્વારકાધીશની કેટલી કૃપા થઈ છે, આપણા ઘરમાં કેટલા નવા પિતાંબર પડ્યા છે. ત્યારે સુદામદેવ કહે છે કે નહીં દેવી, હવે આ ધોતી આ પોતળી નહીં બદલું. કારણ જ્યારે દ્વારકામાંથી નીકળ્યો ને ત્યારે મારા દ્વારકાધીશે મને યાદ કરાવી ના પોતળી પાછી પહેરાવી છે. હવે તો આ દેહ આ શરીર ચિતા ઉપર ચડશે, એની સાથે સાથે આ પોતળી પણ બળશે. એ ભગવાનની આપેલી પોતળી હવે મારા શરીરની સાથે ચિતામાં બળશે. હવે પોતળીને હું નહીં ઉતારું. મારા દ્વારકાધીશનો એ પરમ પ્રસાદ છે. શું એ મૈત્રીની ઊંચાઈ છે?
શું એ શક્ય ભાવ છે સુદામા અને ભગવાનનો? શું એ મિત્રતાની ઊંચાઈ છે? ભગવાન દ્વારકાધીશ અને એ સુદામાની મિત્રતાની વાત કરી છે શ્રી સુખદેવજી મહારાજે. જય હો. કથાના આજે 7મા દિવસે આપણે શાસ્ત્રીઓને બોલાવીને ભેટ અપાઈ દો. પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. સમય પસાર થતો જાય છે. આજે આપણી કથામાં જે મહેમાનો આવ્યા છે એમાં અત્યારે મસાલીથી મગનીરામભાઈ રાવલ અને લીંબાળાથી ભુવાજી બબાભાઈ પધાર્યા છે. એમને સ્ટેજ ઉપર પધારવા માટે મારી વિનંતી કે મગનીરામભાઈ તમે અને ભુવાજી સ્ટેજ ઉપર આવો અને અમારે અમૃતભાઈ, પલજીભાઈ, નાગજીભાઈ દેસાઈ લીંબાળા આવો, શંકરભાઈ રાઠોડ હા આવો આવો, રૂપસીભાઈ તમે આવો, વાલજીભાઈને મોકલો, વણાભાઈ આવો, ભાખરીથી વણાભાઈ આવો. આ બાજુ આવી જાઓ એટલે મહેમાનોને સાથે લઈને આવજો. આપણે એમનું સન્માન કરીએ. 5100 રૂપિયા આનંદ કૃપા મંડપ ડાભલિયા કરણાભાઈ કાશીરામભાઈ બાલુંત્રી. અહીંયા 11-11ના જે આરતીના દાતાઓ 26 બન્યા છે. 5100 રૂપિયા મગનીરામભાઈ રાવલ મસાલી. 5100 રૂપિયા મગનીરામભાઈ મસાલી. રામભાઈ જે પત્રિકાના દાતા છે એમને કહું કે આવો ને આવો ને. નાગજીભાઈ આવો. પેલા તો 5100 કહેણા ભીના બોલ્યા ને બીજા 11,000 કરો પેલા આરતી નું લઈ લે ભેગા થઈ બોલો 11,000 કરો. નાગજીભાઈ આવો આવો નાગજીભાઈ આવો. ખૂબ આનંદની લાગણી છે કે આજે આનંદ, आज उछरंग, आज नवला ने पर के सखी हमारे गोठ में दूधे वर्षे में. सजनो આજે દાતાઓનું આમંત્રિત મહેમાનોનું સન્માન થાય છે અને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. બ્રાહ્મણ કહેણા ભાઈ કાશીરામ 5100 જગ્યાએ 11,000 બોલો. બરાબર. આનંદ બોલો. પાળિયાદથી ત્રિવેદી ભરતભાઈ શાસ્ત્રી પણ આવ્યા છે. અમૃતભાઈ ભરતભાઈનું પણ સન્માન કરાવજો. જય હો. હવે મારી બહેનોને મારે કહેવું છે કે 11,000ની 27 આરતીઓ થઈ છે. આપણે 51 કરવી છે. બરાબર. તો હમણાં અભાજી માનાજી રાઠોડ 11,000 રૂપિયા અત્યારે જે મહાઆરતી કરીએ વિરામની એમાં 28મો નંબર છે. બોલજો ભાઈ. ₹11,000 કોચાસણા શાંતિલાલ અંબારામભાઈ ભાખરી. 11,000 રૂપિયા બ્રાહ્મણ કરણાભાઈ કાશીરામભાઈ. 11,000 રૂપિયા બ્રાહ્મણ ગંગાબેન રણછોડભાઈ બાલુંત્રી. 11,000 રૂપિયા કોચાસણા ઉદયરામભાઈ ભાખરી. કોઈને આરતીનો
જય હો. દર વર્ષે 21,000 રૂપિયા દર વર્ષે હો આ નંદી શાળામાં દર વર્ષે 21,000 રૂપિયા લીંબાળાથી ભુવાજી બબાભાઈ આપશે. તાળીઓના ગડગડાટથી વધાવી લો. દર વર્ષે 18,000 રૂપિયા હરસિંહભાઈ અંબારામભાઈ કોચાસડા આપશે. તાળીઓના ગડગડાટથી વધાવી લો. જય હો. પૈસા ત્યાં આપો. 100 રૂપિયા ત્રિવેદી ભરતભાઈ શાસ્ત્રી. જય હો. 2100 રૂપિયા શ્રી નાલંદા ખુશ ક્લાસીસ તડાવ અશોકભાઈ પરમાર ગણપતભાઈ મકવાણા 2100 રૂપિયા. જય હો. એટલે વરદાના લખાઈ ગયા છે. હા 11,000 રાઠોડ વરદાજી નાગજીજી લખાઈ ગયા છે. હવે બીજા કોઈને લાભ લેવો હોય તો આપણી પાસે 28 થયા છે. અને જે ગોડાઉનના ખાતમુહૂર્તનો ચડાવો છે એ 1,51,000 પેન્ડિંગ હતો. એ 1,51,000 એકવાર બાલજીભાઈ ગોડાઉનનો ચડાવો 1,51,000 હતા. 1,55,000 ગોડાઉનનો ખાતમુહૂર્તનો ચડાવો જે 35 લાખ રૂપિયામાં એક ગોડાઉન બને. 1,55,000 1,61,000 1,61,000. કોઈ દાતારની ઈચ્છા હોય તો બોલજો, નહીતર હવે આ ચડાવો હું આપી દઉં છું. 1,61,000 એક વાર, 1,61,000 બે વાર, 1,61,000 અઢી વાર. ખાતમુહૂર્તનો ચડાવો 1,61,000 એક વાર, બે વાર, તમને દક્ષિણા આપે 3 વાર. બોલો ભાગવત ભગવાન કી. રાવલ મગનીરામભાઈ મસાલી 5100 રૂપિયા રોકડા આપે છે. જય હો. સજ્જનો, આરતીમાં કોઈને લાભ લેવો હોય તો એક વખત હું નામ વાંચી લઉં છું. કોઈની ઈચ્છા થાય તો કહેજો. ભીખીબેન રૂડાભાઈ જોશી, આ બધા 11,000 છે. રૂડાભાઈ જીવરામભાઈ જોશી, રણછોડભાઈ ડાયાભાઈ ભાખરિયા, કરસનજી મુલાજી રાઠોડ તડાવ, રણછોડભાઈ શંકરભાઈ બ્રાહ્મણ, મનુભાઈ અમરાભાઈ જોશી, રાજગોર શામજીભાઈ રૂપરામભાઈ, હરગોવનભાઈ મગાભાઈ નાઈ, મુકેશભાઈ ભેમાજી રાઠોડ, લુહાર રૂપસીભાઈ ડામરાભાઈ રાઠોડ, શાંધાજી ભેમાજી રાઠોડ, પીરાજી ભેમાજી, પ્રજાપતિ પ્રવીણભાઈ અભાભાઈ, પ્રભાબેન અમરાભાઈ બાલુત્રી, ભરતભાઈ રામેશ્વરભાઈ રાબડીપાદર, પટેલ વસરામભાઈ દલાભાઈ તડાવ, ઠાકોર ભરતભાઈ, શામાભાઈ ધાનેરા, હરેશભાઈ વસ્તારામભાઈ બ્રાહ્મણ બાલુત્રી, દિવાળીબેન આસારામભાઈ જોશી તડાવ, જગદીશભાઈ અંબારામભાઈ મેમનિયા ચામુંડા મંડપ બાલુત્રી, નાગરભાઈ આજાભાઈ વામી જે અહીંયા રસોઈયામાં છે, પટેલ ધર્માભાઈ રાસંગભાઈ રાઠોડ, કાનજીજી કાળાજી રાઠોડ, વરધાજી નાગજીજી તડાવ. બધા માતાઓ બહેનો બેસજો અને પોથી સાથે વાજતે ગાજતે આપણે ગામમાં જવાનું છે. જોશી મીરાબેન ભાવાભાઈના સ્મરણાર્થે અંબાબેન જયરામભાઈ જોશી 11,000 રૂપિયા, કોચાસના ઉદયરામભાઈ ભાખરી, બ્રાહ્મણ ગંગાબેન રણછોડભાઈ બાલુત્રી, કોચાસના શાંતિલાલ અંબારામ ભાખરી, બ્રાહ્મણ કરણાભાઈ કાશીરામ અને રાઠોડા ભાજી માનાજી. 28 આરતીઓ છે. સજ્જનો નરસિંહભાઈ આવો. આરતી અત્યારે આપણી પાસે 28 છે તો 28 થાળીમાં આરતી તૈયાર રાખજો. અને હું જે આ નામ બોલ્યો એ બેન હોય તો બેન, ભાઈ હોય તો ભાઈ, હાજર કોઈ ના હોય તો એમના પ્રતિનિધિ અહીંયા આરતીમાં આવજો. અહીંયા આરતી દીવો એ બધું તૈયાર છે, ફક્ત તમારે આવવાનું છે.
જય હો. કોઈને કોઈ